આજે અમારા ગામમાં રામજી મંદિરના 100 વર્ષ પૂરા થતા ને રેલીમાં આટલા લોકો જોડાયા અને હજારો માણસોનું રસોડું કાંક આવી રીતે હેડલિંગ કરવામાં આવ્યું. તો જય માતાજી મિત્રો, હું છું તમારો પ્રિય ધન્યલો લોક ને સ્વાગત છે તમારું મારા મોરબીની બ્લોગ. તો આજે આપણે સવારમાં જવાનું હતું રામજી મંદિરના રસોડા, કારણ કે હજારો માણસોનું આજ રસોડું છે. સવારમાં આવી જશે મિલનભાઈ આપણને લેવા અને મારે મિલનભાઈ ને જવાનું છે સીધું રસોડ. અને ફટાફટ આપણે બે પકોડી ફોર્ચ્યુનર કાઢી હાથમાં ઘરમાં નાખીને ગાડી કરી 400 ની સ્પીડ અને ગાયકાને ફટાફટ આપણે આવી જશે સીધા લાઠી રોડ અને આપણે જવાનું છે રામરથનું થોડું ઘણું શણગારવા. કારણ કે મિત્રો ઘણા બધા લોકોએ પોતપોતાની આવડત પ્રમાણે ઘણું બધું શણગારેલું હતું અને આ રામરથ અમારા રોનકભાઈ ડોડિયા દ્વારા કરવામાં આવેલો હતો. એ કામ પૂરું કરીને અમે ફટાફટ સીધા નીકળી ગયા ગામ તરફ જવા માટે, કારણ કે ત્યાં થોડું ઘણું હતું વસ્તુ લેવા. એમાં અમે તો પડી ગયા અમારા કલેજા દર્શનભાઈ ને. દર્શનભાઈ તો શેવડી વેચવાનું ચાલુ કર્યું. તો મકર સંક્રાંતિના દિવસે આટો મારી જજો પાછા. અને પછી તો અમે આવી જાય સીધા રસોડા વિભાગ ને. રસોડા વિભાગ તો ભાઈ પૂરેપૂરી તૈયારીમાં કામ હાલી રહ્યું હતું, કારણ કે અમારા ગામમાં આખું ગામ ધુવાડા બંધ કરવામાં આવેલું હતું અને 8000 થી વધારે ભક્તો અહીંયા પ્રસાદી લેવાના હતા. અને પછી તો અમને બેસાડી દીધા બટાકાનું કટિંગ કરવા માટે ને પછી ફટાફટ અમે તો બટાકા વાતરવાનું કરી દીધું. ચાલો કેમ, બાકી નાના મોટા કલેજાઓ બધા સોટા છે ને બગડા સટો બોલાવો. અને ભાઈ કોઈ નાચ જાત નહીં, પણ સમગ્ર લીલિયા તાલુકામાં ભાઈ બધા દિલથી કામ કરી રહ્યા હતા. ત્યારબાદ બટાકાનું કામ તો પૂરું કરી નાખ્યું હતું આપણે, પણ હારવાર રીંગણાનું કામ હારવાર પૂરું થઈ ગયું. અને પછી અમે આવી ગયા થોડા ઘણા બટાકાને શેડવા, કારણ કે અમે નહીં હોય તો બટાકા નહીં સડે પાછા. અને હારવાર ભાઈ હજારો માણસોના સાવલ પણ બફાઈ રહ્યા હતા. રસોડાનું કામ તો પૂરું થઈ ગયું. ત્યારબાદ હું ને બાપુ નીકળી જાય સીધા સલડી જવા માટે, કારણ કે ત્યાંથી લાવવાનો તો બરફ, કારણ કે અમે આયોજન કરેલું હતું શરબત બનાવવા. અને પછી ફટાફટ અમે આવી જાય સીધા શરબત બનાવવા માટે. હવે આ ખાંડ ને આપણે ગાળવાની. અને ભાઈ ખાંડ ગાળવા માટે મજબૂત માણસોની જરૂર પડે, બાકી જેવા તેવા માણસો તો હાલે જ નહીં. અને અમે તો કોઈ એવો વિચાર પણ નતો કર્યો કે અમે આવું પણ આયોજન કરીશું. અને આવું બધું આયોજન ભાઈ તમારા બધાના સાથ અને સપોર્ટ થી થઈ રહ્યું. અને પછી અમે અલગ અલગ વેરાયટીના મસાલા અંદર નાખ્યા ને પછી શરબત બનાવવાનું કર્યું. હવે આટલું બધું શરબત તો અમે પહેલી વખત બનાવ્યું છે ને. શરબત બનીને તો થઈ ગયું છે કમ્પ્લીટ, પણ હવે આપણે જવાનું છે સીધું ઘરે. અને હું સીધા નીકળી ગયા ઘર તરફ જવા માટે, કારણ કે અમારે બધાને થવાનું છે થોડું ઘણું ફ્રેશ અને જવાનું છે સીધું ભવ્ય શોભાયાત્રા. તો શોભાયાત્રાનો લોક તો પાછો કાલ આવી જવાનો છે, તો એ જોવાનો ભૂલતા નહીં. ને આ લોક કેવો લાગ્યો ને કોમેન્ટ કરી નાખજો. બાય બાય ને જય માતાજી.